ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અમે સ્કૂલ. આજે આપણે સ્ટાન્ડર્ડ 12થના સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાલ, જેના વિશે આજે આપણે ભણવાના છીએ. આ રીડનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ તો આ રીડમાં એક અંધ અને બહેરા એવા હેલન કેલર દ્વારા ન્યૂયોર્ક શહેરમાં એક જાહેર સભાને સંબોધન કરાયેલા ભાષણના અંશો છે રજૂ કરવામાં આવ્યા છે. તેમના મત પ્રમાણે આ વિચારો તેના પોતાના છે, પરંતુ ધ્યાનપૂર્વક વિચારવા જઈએ તો આ વિચારો કાર્લ માર્ક્સના આજના સમયમાં આખી દુનિયામાં અસફળ પુરવાર થયેલા એવા સામ્યવાદનો ચહેરો લાગે છે. આજનો જે આપણો પાઠ છે એ પાઠમાં જે હેલન કેલર લેખિકા છે એમાં કામદારોના જે અધિકારો છે, એમના પર થનારો જે અત્યાચાર છે, એમનું મહત્ત્વ છે, લોકશાહીના જે નબળા પાસાઓ છે, જે યુદ્ધ થાય છે એની બિનજરૂરિયતા અને ભયાનકતા તથા નવીન વિશ્વના નિર્માણ માટેના પોતાના મંતવ્ય છે એ પોતે રજૂ કરતી જણાય છે કે કામદારોને મૂંગા અને બહેરા યંત્ર માનવ નહીં પણ સક્રિય અને બૌદ્ધિક નાગરિકો બનવાનું જણાવ્યું છે. લેખક છે એ કામદારોની તરફેણ કરતાં પોતે જણાવે છે કે કામદાર છે એ ખરેખર સ્વાર્થવિહીન છે, કારણ કે તેઓ બીજા માટે જીવે છે અને મરે છે. કામદારો વિના કોઈ પણ જાતના કારખાના, પરિવહન કે યુદ્ધ ચાલી શકે તેમ નથી. એટલે કે અહીં કામદારોના અધિકારો છે, એના ઉપર થતા અત્યાચારો, એના વિશે છે એ હેલન કેલર છે એ જે ભાષણ છે ભાષણમાં છે એ બતાવે છે. તો ચાલો આજે આપણે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરનો પાર્ટ 1 છે એ જોઈએ. જાન્યુઆરી 5, 1916ના રોજ કાર્નેગી હોલ, ન્યૂયોર્ક શહેર ખાતે હેલન કેલર દ્વારા જે ભાષણ અપાયેલું હતું કે જેમના અંશો છે અહીંયા મૂકવામાં આવેલા છે. ટુ બિગિન વિથ, આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ the editors and other who are moved to pity me. બરાબર છે. શરૂઆત કરવાની સાથે જ મારા સારા મિત્રો, એડિટર્સ એટલે કે સંપાદકો, અને અન્ય લોકો કે જે મારા પર મૂવ્ડ ટુ પીટી કે જે દયા ખાવા લાગ્યા છે તેમને થોડું કહેવું છે. સમ પીપલ આર ગ્રીવડ, કેટલાક લોકો ગ્રીવડ એટલે કે દુઃખી છે. બિકોઝ, કારણ કે ધે ઇમેજિન, બરાબર કે તેઓ એવું માને છે, આઈ એમ ઇન ધ હેન્ડ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન, હું એવા અનપ્રિન્સિપલ્ડ કે એવા સિદ્ધાંતવિહીન લોકોના હેન્ડ્સ એટલે કે હાથમાં છું. હું કે જે પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, કે જે મને અનપોપ્યુલર એટલે કે બિનપ્રચલિત કોઝિસ મતલબ કે કારણો એડોપ્ટ એટલે સ્વીકારવા, એન્ડ મેક મી ધ માઉથપીસીસ ઓફ ધેર પ્રોપોગંડા. માઉથપીસીસ એટલે કે પ્રવક્તા અને પ્રોપોગંડા એટલે કે પ્રચાર, અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાવી રહ્યા છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધે પીટી. પણ આજે અને હંમેશને માટે એક વાત સમજાવી જવી જોઈએ કે મારે તેમની દયાની જરૂર, પીટી મતલબ કે દયાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ, હું તેમનામાંથી કોઈનું સ્થાન લેવા માગતી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, હું જાણું છું કે હું શું કહી રહી છું. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન્સ આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડીઝ એલ્સ. રિલાયેબલ મતલબ કે વિશ્વસનીય, કે મારા જે માહિતીના સ્ત્રોત, સોર્સ મતલબ કે જે સ્ત્રોત છે જે અન્ય કોઈના હોય એટલા જ ગુડ એટલે કે સારા, અને રિલાયેબલ એટલે કે વિશ્વસનીય છે. આઈ હેવ અ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. બરાબર, મારે વાંચવા માટે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાથી અખબારો છે આવે છે. નોટ ઓલ ધ એડિટર્સ, બધા સંપાદકો નહીં. આઈ હેવ મીટ કેન ડૂ ધેટ, કે જેટલાને હું મળી છું. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રાન્સ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ, કે હું જેટલાને પણ મળી ચૂક્યું છું તેમાંથી ઘણા બધા લોકો સેકન્ડ હેન્ડ મતલબ કે વંચાઈ ગયેલા ફ્રેન્ચ અને જર્મનના અખબારો મેળવે છે. નો, આઈ વિલ નોટ ડિસ્પ્રિએટ ધ એડિટર્સ. બરાબર, ડિસ્પ્રિએટ એટલે કે નીચા પાડવું, કે હું એ તંત્રીઓને નીચા પાડતી નથી. ધે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, કે
એ એક ઓવરવર્ક એટલે કે ગજા ઉપરાંત કામ કરેલો તેમજ મિસઅન્ડરસ્ટુડ એટલે કે ગેરસમજ પામેલો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર ધો that if I cannot see the fire at the end of their cigarettes. બરોબર છે કે એમને એ યાદ રાખવા દો. અલબત્ત ધો એટલે કે જો કે અગર હું એમની સિગારેટનો સળગતો છેડો જોઈ શકતી નથી, neither can they thread a needle in the dark. તો એ લોકો પણ અંધારામાં, નીડલ મતલબ કે સોય અને થ્રેડ મતલબ કે દોરો, તો એ લોકો પણ અંધારામાં સોયનો દોરો પોરવી શકે તેમ નથી. All I ask, gentlemen, is a fair field and no favor. કે સજ્જનો, મને એક નિષ્પક્ષ અને તરફેણ વગરના કામગીરીની અપેક્ષા છે. I have entered the fight against preparedness and against the economic system under which we live. કે આપણે છે કે જે અર્થવ્યવસ્થા, ઇકોનોમિક્સ કે આપણે જે અર્થવ્યવસ્થા નીચે રહીએ છીએ કે જે છે સુસજ્જતા, જે પ્રિપેર્ડનેસ એટલે કે સુસજ્જતા ભરેલી જે અર્થવ્યવસ્થા છે કે જેની નીચે રહીએ છીએ એની વિરુદ્ધ મેં અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધ ફાઇટ એટલે કે જંગ છેડ્યો છે. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને હું અંત સુધી લડી લેવા માગું છું, એમાં હું કોઈ બાંધછોડ ઈચ્છતી નથી. નો ક્વાર્ટર એટલે કે એમાં કોઈ પણ બાંધછોડ ઈચ્છતી નથી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન ધ મોશન. બરાબર, મોશન એટલે એક ગતિમાં, કે સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર કાર્યરત થઈ ચૂક્યું છે, કે ગતિમાં આવી ગયું છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authorities. Authority મતલબ કે સત્તાધારીઓ, કમ્પ્લેન મતલબ કે ફરિયાદી, પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો, ડીન એટલે કે અવાજ. તો કે કર્મચારીઓના વિરોધના અવાજ અને ફરિયાદીઓથી ઉપર ઉઠીને સત્તાધારીઓનો અવાજ છે એ સંભળાઈ રહ્યો છે. Friends, it say, fellow workmen, patriots, your country is in danger. મિત્રો એ કહે છે, ફેલો વર્કમેન એટલે કે સાથી કર્મચારીઓ, દેશભક્તો, તમારો દેશ ડેન્જર એટલે કે ભયમાં છે. જોઈ શકશો કે એમનું જે ભાષણ દરમિયાનનું જે હેલન કેલરનું છે એ ચિત્ર આપેલું છે. There are a foe on all side of us. આપણી ચારે બાજુ શત્રુઓ છે. There is nothing between us. આપણી વચ્ચે કંઈ જ નથી. એન્ડ અવર એનિમીઝ, આપણા શત્રુઓ વચ્ચે, એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન, કે આપણા પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર સિવાય આપણા અને આપણા દુશ્મનો વચ્ચે કંઈ જ નથી. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમમાં શું થયું તે તરફ દ્રષ્ટિ કર્યો. કન્સિડર ધ ફેટ ઓફ સાઇબેરિયા. સાઇબેરિયાનું નસીબ પર ધ્યાન આપો. વિલ યુ મર્મર, કે શું તમે મર્મર મતલબ કે ગણગણશો અબાઉટ ધ લો વેજીસ. લો વેજીસ મતલબ કે ઓછો પગાર, ઓછું વેતન. વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ, બરાબર, તમારો દેશ, તમારી લિબર્ટીઝ મતલબ કે સ્વતંત્રતા, આર ઇન અ ડેન્જર, કે જ્યારે તમારો પોતાનો દેશ, તમારી પોતાની સ્વતંત્રતા સંકટમાં હશે કે ત્યારે તમે ઓછા વેતન બાબતે ગણગણશો. What are the measures you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? Sail up એટલે દરિયાકાંઠાની સફર. મિઝર્સ મતલબ દુઃખ, એન્ડ્યુર મતલબ કે સહન કરવું, હ્યુમ્યુલેશન મતલબ કે અપમાન. કે વિજયી જર્મન સેના નદીના પૂર્વ ખાતે સફર કરતી હોય એ દુઃખની સરખામણીએ તમે કયા વિશેષ દુઃખો છે સહન કરી રહ્યા છો. ક્વિટ યોર ગ્રુમ્બલિંગ, તમારું ગણગણ બંધ કરો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇડ એન્ડ યોર ફ્લેગ. તૈયાર થાવ અને તમારો મોરચો અને તમારો રાષ્ટ્રધ્વજ સંભાળો. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. ઇન્વેડર્સ એટલે આક્રમણકારીઓ. લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. એક વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ સ્થળ સેના અથવા તો નૌસેનામાં ભરતી થાવ અને આક્રમણકારીનો સામનો કરવા માટે તૈયાર થાવ. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. શું કામદારો આ ઝાડમાં ફસાશે? ટ્રેપ મતલબ કે ઝાડ.
વિલ ધે બી ફૂલ્ડ અગેન? શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો. મને તે જ વાતની બીક લાગે છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પેટેબલ ટુ ઓરેટ્રી ઓફ ધીસ સોર્ટ. ઓરેટ્રી મતલબ કે ભાષણ કળા અને સસ્પેટેબલ મતલબ કે સંવેદનશીલ, કે લોકો હંમેશા આ પ્રકારના ભાષણો પ્રત્યે વધુ પડતા સંવેદનશીલ રહ્યા છે. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. કે કામદારો પણ જાણે છે કે માલિકો સિવાય તેમના બીજા કોઈ શત્રુ જ નહીં. ધે નો ધેટ ધે સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ. બરોબર, તેઓ એ પણ જાણે છે કે સિટીઝન એટલે કે જેના નાગરિકત્વના પ્રમાણપત્રમાં કોઈ પણ જાતની ખાતરી નથી. ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ધ ચિલ્ડ્રન્સ. બરોબર છે, સેફ્ટી એટલે કે સલામતી, કે એમના પત્નીઓ અને બાળકોની સલામતી માટેની કોઈ પણ ખાતરી છે એ નથી. They know that honest sweat, persistent toil, and years of struggle being them nothing on to worth fighting for. Honest sweat મતલબ કે ઈમાનદારીનો પરસેવો. persistent મતલબ કે સતત. toil મતલબ કે મહેનત અથવા પરિશ્રમ, કે તેઓ એ પણ જાણે છે કે તેમના ઈમાનદારીનો પરસેવો, સતત પરિશ્રમ અને યર્સ ઓફ સ્ટ્રગલર કે વર્ષોનો સંઘર્ષ તેમને કશું આપતો નથી. વર્થ ફાઇટિંગ ફોર કે જેના માટે તેઓ લડી મરવા પણ તૈયાર થઈ જાય છે. યેટ છતાં, ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટેસ ધે બિલીવ ધેટ અ કન્ટ્રી. બરોબર, છતાં પણ એ તેમના મૂર્ખ મનમાં કોઈક ખૂણે તેઓ માને છે કે તેઓનું એક રાષ્ટ્ર છે. ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. બરોબર, ઓહ આ અંધ ગુલામોનું મિથ્યા અભિમાન.